ઇતિહાસનું અમર શિખર સોમનાથ. સ્વાગત છે આપ સૌનું કરંટ ટોપિકમાં. હું છું પીનલ અને આજે વાત કરી રહ્યા છે સોમનાથ મંદિર કે જે કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. સોમનાથ મંદિર અને જ્યોતિર્લિંગ કે 12 જ્યોતિર્લિંગોનું પ્રથમ જ્યોતિર્લિંગ છે. સોમનાથ જે કરોડો ભક્તોની માટે વર્ષોથી આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. હંમેશાથી વર્ષોથી ત્યાં લાખો શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળતી હોય છે. શૌર્ય અને સંઘર્ષનું પ્રતીક જેને માનવામાં આવે છે એ છે સોમનાથ મંદિર. પ્રભાસ પાટણની પાવન ધરા પર બિરાજમાન છે આ પ્રભુ સોમનાથ અને ભારતીય સંસ્કૃતિ આધ્યાત્મિકતાના કેન્દ્ર સમાન છે સોમનાથ મંદિરનો ઇતિહાસ, જેના વિશે આજે આપણે વાત કરી રહ્યા છે. કારણ કે આ સોમનાથ મંદિરમાં યોજાઈ રહ્યું છે સોમનાથ સ્વાભિમાન પર્વ. સોમનાથ મંદિરના ઇતિહાસ વિશે સૌ કોઈને ખ્યાલ છે કે આજે સોમનાથ સ્વાભિમાન પર્વ યોજાઈ રહ્યો છે તે ખાસ કરીને ગૌરવની ક્ષણ જ્યારે સોમનાથ પર આક્રમણ અને સાથે જીર્ણોદ્ધારના સુગમ સંયોગના પાવન પર્વ પર યોજાઈ રહ્યો છે આ પર્વ. ત્યારે ખાસ શું હશે આ પર્વમાં ને શું રહ્યો છે સોમનાથ મંદિરનો ઇતિહાસ કે જ્યારે સોમનાથ મંદિર પર આક્રમણ કરવામાં આવ્યો તે સમય અને તેની સાથે જ સોમનાથ મંદિર પર મહમૂદ ગજનવીના હુમલાને જ્યારે 1000 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે કેવો હતો એ સમય અને તેની સાથે જ 1026માં જ્યારે આ ઘટના બની ત્યારબાદ મંદિરને લૂંટીને જ્યારે ધ્વંસ કરવામાં આવ્યું એ પછીનો એ સમય અને એની સાથે જ ખાસ કરીને જ્યારે આઝાદી બાદ સોમનાથ મંદિરનું નવસર્જન થયું તે વિષયની વાત, ઇતિહાસની વાત અને તેની સાથે જ કરોડો લોકોની જે ધાર્મિક લાગણીઓ મંદિરની સાથે જોડાયેલી છે અને સાથે જ આ પર્વ વિશેની ખાસ વાત કરીશું આજે, જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે ડૉક્ટર પ્રદ્યુમન ખાચર, જેઓ ઇતિહાસવિદ છે, અને સંત શેરનાથ બાપુ, જેઓ ગિરનાર મંડળથી આપણી સાથે જોડાયા છે. આ બંનેનું સ્વાગત છે. નમસ્કાર. સૌથી પહેલા આપણે વાત જો ઇતિહાસની કરીએ અને સાથે જ વાત અગર જો સોમનાથ સ્વાભિમાન પર્વની કરીએ તો કારણ કે ખાસ તેના વિશે જ આજે આપણે વાત કરી રહ્યા છે કે જ્યારે આ પર્વ યોજાઈ રહ્યો છે ત્યારે લાખો શ્રદ્ધાળુમાં અત્યારે આ પર્વને લઈને ખૂબ જ અનેક ધાર્મિક લાગણીઓ પણ આ પર્વની સાથે જોડાયેલી જોવા મળી રહી છે. વિધર્મીઓએ સોમનાથ મંદિર 17 વખત જ્યારે તેમના દ્વારા લૂંટાયું ત્યારે નષ્ટ કર્યું, પણ સોમનાથ મંદિર જે છે કે જે ક્યારેય ન ઝૂક્યું અને એટલા જ માટે આ જે મંદિર છે તેને ધર્મની સાથે સાથે શૌર્ય અને સંઘર્ષનું પણ પ્રતીક કહેવાય છે. ત્યારે બાપુ સૌથી પહેલા જણાવશો કે આ જે પર્વ યોજાઈ રહ્યું છે તેનું શું મહત્વ છે કે ખાસ જેનું નામ પણ છે, ખાસ આપણે જેની વાત કરી રહ્યા છે આજે સોમનાથ સ્વાભિમાન પર્વ, શું છે તેનું મહત્વ? સોમનાથ સ્વાભિમાન પર્વ વિશે જેટલી વાતો કરીએ એટલી ઓછી છે, પણ દરિયા કિનારે આપણા ગરવી ગુજરાતના ધામ અને એક અલૌકિક અને અદ્ભુત ક્ષેત્રમાં, પ્રાચીન ક્ષેત્રમાં સોમનાથનો શિલાલેખમાં પણ એવા આધાર જાણવા મળે છે કે એક સમયમાં સોમરાજે પ્રથમ જ્યોતિર્લિંગ અને સોમનાથનું સોનાનું મંદિર બનાવ્યું. ત્યાર પછી રાવણે રૂપાનું મંદિર સોમનાથનું બનાવેલું અને કૃષ્ણના સમયમાં પણ અને ભીમદેવના સમયમાં પણ કાષ્ટનું સોમનાથનું મંદિર બનાવવામાં આવ્યું તો એવો ઉલ્લેખ જાણવા મળે છે ઐતિહાસિક. આ સાથે મહાભારતના શૈલ્ય પર્વમાં જો જઈએ આપણે તો 35મા અધ્યાયમાં સોમનાથની સ્થાપનાની વાત મુજબ દક્ષની કન્યાઓના દક્ષની કન્યાના લગ્ન થયા હતા સોમ સાથે, અને સોમ જ્યારે શ્રાપિત થયો હતો અને એને દક્ષના શ્રાપથી ક્ષયનો રોગ થયેલો અને એ ક્ષયના રોગથી મુક્ત થવા માટે આ પ્રભાસ ક્ષેત્રમાં આવી અને સોમનાથની આરાધના કરી. બ્રાહ્મણો સાથે રહી અને આરાધનામાં પ્રસન્ન થયા અને ચંદ્રની શ્રાપથી મુક્ત કર્યો અને ચંદ્રે આ સ્વયંભૂ લિંગ ઉપર એક અદ્ભુત અને એક અલૌકિક મંદિરનું નિર્માણ કરેલું અને ત્યાં બ્રાહ્મણોએ વસવાટ કર્યો. દિવાની સમયમાં પણ વિદ્વાન બ્રાહ્મણોએ 1933માં પુરાતન સ્મારકોમાં સંરક્ષણનો ધારો પ્રસાર કરવામાં આવ્યો, જેમાં સોમનાથનો સમાવેશ થયો છે અને 1934માં સોમનાથનું જીર્ણોદ્ધાર મંદિરનું ચોકીદાર નિમાયા હતા. સ્વતંત્ર થયા પછી 12/11/1947ના રોજ સોમનાથના જીર્ણોદ્ધારની ઈચ્છા દર્શાવી 8/5/1950ના રોજ રાજા જામ સાહેબે પોતાના વરદ હસ્તે શિલારોપણ કરવામાં આવ્યું હતું. 11/5/1951માં શુક્રવારને દિવસે રાજેન્દ્ર બાબુના હસ્તે 9:47 સોમનાથના જ્યોતિર્લિંગની
પ્રતિષ્ઠા કરી હતી. સોમનાથની જી પ્રતિષ્ઠા રાજેન્દ્ર બાબુના હસ્તે કરવામાં આવી હતી. આવી વિદ્વાન બ્રાહ્મણોના શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને વૈદિક થી આજ આકાશ ગુંજી રહ્યું હતું. અને જે તે ટાઈમમાં 101 તોપોથી પ્રતિષ્ઠા વખતે સલામી આપવામાં આવી હતી. અને સોમનાથનો જી પ્રટાંગણ અને સોમનાથનો એરિયા સોમનાથના નાદથી ગુંજી ઉઠ્યો હતો. દેશ વિદેશથી આ પ્રકાશ ફેલાવવામાં આવ્યો હતો. સોમનાથ પ્રભાસ પાટણ પ્રાચીન મંદિરના અવશેષો ગ્રહ સ્થાન સ્થાપવા સૌરાષ્ટ્ર રાજ્યએ સ્વીકાર કરેલો. બળવંતરાય મહેતાએ પણ અને વલ્લભભાઈ પટેલનું કાયમને માટે આમાં આગવું યોગદાન રહ્યું, આગવી સૂઝ રહી. અને આજના વડાપ્રધાન જ્યારે આ કાર્યમાં ખૂબ જ ભાવ અને શ્રદ્ધા દાખવી નવી પેઢીને ઉત્સાહ અને પ્રેરણા પૂરી કરી રહ્યા છે, ત્યારે અમારા સૌ હમ સંતોની ખૂબ ખૂબ શુભેચ્છા અને શુભકામના. જી બિલકુલ બિલકુલ વધુ વાત કરીશું આ પર્વને લઈને, પણ બાપુ એ સાથે જ આપણે અત્યારે વાત કરીએ ઇતિહાસને લઈને, ત્યારે પ્રદ્યુમનજી શું કહેશો? સોમનાથ મંદિરનો ઇતિહાસ અને તેની સાથે જ આજે દિવસ ખાસ છે, આજે પર્વ ખાસ છે, ખાસ સોમનાથ મંદિર પર જે રીતે હુમલો કરવામાં આવ્યો અને તેને જીર્ણોદ્ધાર જેનું સ્વયં સંયોગ જે જોવા મળી રહ્યું છે, આ પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે શું છે તે પાછળનો ઇતિહાસ? પ્રભાસ પાટણ આમ તો વેદનાથી ભરેલા ભૂતકાળને ધરબીને બેઠું છે. આ પ્રભાસ પાટણ એટલે કે સોમનાથ એવી ભૂમિ છે ક્યાં ધર્મની રક્ષા અર્થે અનેક વીરોએ પ્રાણોની આહુતિ આપી. સોમનાથ એટલે પેઢીઓથી ચાલી આવતી શૌર્ય, બલિદાન અને અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર. અને સોમનાથ મહાદેવના ઇતિહાસમાંથી આપણે એ પણ જાણી શકીએ છીએ કે ભગવાન સોમનાથ મહાદેવના મંદિરને દુનિયાની કોઈ તાકાત એમણે ગમે એટલા પ્રયત્નો કર્યા પણ એ મિટાવી શકી નથી. અને સોમનાથ ફિનિક્સ પક્ષીની જેમ વારંવાર ફરીવાર ઊભું થતું રહ્યું છે. એટલે સોમનાથ હિન્દુ આસ્થાનું અતૂટ અવિચળ એક કેન્દ્ર રહેલું છે. અને ભારત વર્ષના હિન્દુઓ નંદી અને ત્રિશૂળના નિશાનવાળી ધજાને રોળાતી કદી સાંખી શક્યા નથી. આજે આપણે આ વાર્તાલાપમાં સોમનાથને બચાવવા માટે કેટલા કેટલા શહીદોએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું એ વાત, સોમનાથનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, સરદાર વલ્લભભાઈ પટેલ અને જામ સાહેબનો રોલ, આ વિશે વાત કરવાના છીએ. આપ જેમ જેમ પ્રશ્નો પૂછતા જશો એમ હું આપને ઇતિહાસમાંથી એ વાત કહીશ. જી જી સૌથી પહેલા પ્રદ્યુમનજી, જ્યારે વાત આપણે સોમનાથ મંદિરના ઇતિહાસની કરી રહ્યા છે, ત્યારે આપણે જો વાત કરીએ મંદિરના નિર્માણની, તો એમ તો પૌરાણિક કથાઓમાં કહેવાય છે કે ચંદ્ર ભગવાને સોમનાથ મંદિરનું નિર્માણ કર્યું, પરંતુ જો વાત આપણે ઇતિહાસની કરીએ, પૌરાણિક તત્વોની કરીએ, તો શું કહે છે સોમનાથ મંદિરના નિર્માણ પાછળનો ઇતિહાસ? પરમ પૂજ્ય શેરનાથ બાપુએ એ પ્રસ્તાવના બાંધી આપી છે કે સૌ પહેલું વહેલું મંદિર છે એ ભગવાન ચંદ્રએ બાંધેલું હતું. બીજું મંદિર રાવણે રૂપાનું મંદિર બાંધ્યું હતું. ત્રીજું મંદિર કૃષ્ણ ભગવાને છે એ લાકડાનું બાંધેલું. અને ચોથું મંદિર ભીમદેવના સમયમાં છે એ પથ્થરનું મંદિર બાંધવામાં આવ્યું. આ મંદિર બંધાયું અને છેલ્લે તૂટ્યું, અને આઝાદી વખતે તૂટેલું મંદિર જે પડેલું હતું એ જગ્યાએ જ્યાં બ્રહ્મશિલા આવેલી હતી, એ બ્રહ્મશિલાને પુરાતત્વવિદોએ શોધીને ફરીવાર એ જગ્યાએ આ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવેલો, એવો બધો આપણને ઇતિહાસ પ્રાપ્ત થાય છે. બિલકુલ. વાત હવે જ્યારે ધાર્મિક લાગણીઓની કરીએ, સોમનાથ મંદિર ભારત ના ધર્મ, સંસ્કૃતિ અને આસ્થાને જે રીતે ઉજાગર કરે છે, બાપુ શું કહેવાશે આ જે પર્વ યોજાઈ રહ્યો છે, તે પર્વમાં અન્ય શું ખાસ આપણને જોવા મળશે? અને તેની સાથે જ જે પ્રકારે કહેવાય છે કે જ્યારે જ્યારે હુમલો થયો, પ્રત્યેક હુમલા બાદ સ્થાનિક હિન્દુ રાજા દ્વારા સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે, તેના વિશે પણ વાત કરીશું. કઈ રીતે હુમલા બાદ દરેક વખતે જે હિન્દુ રાજાએ જીર્ણોદ્ધાર કર્યો, અને સાથે જ સોમનાથ મંદિરની એ ગાથા કે દરેક હુમલા બાદ સોમનાથ મંદિર ક્યારેય ઝૂક્યું નથી. જી બાપુ. સદાશિવ સર્વવરદાતા વંદે શિવમ શંકરમ. ભોળાનાથની એવી અજબ કૃપા છે અને એવી અલૌકિક શક્તિ છે સદાશિવની, કે જેમને જ્યારે જ્યારે વિધર્મીઓ દ્વારા હુમલા કરી અને નષ્ટ ભ્રષ્ટ કરવામાં આવ્યું, અને એ ભ્રષ્ટતાને અરે ઉભેલું સોમનાથને જ્યારે આ અલૌકિકતા આપવા માટે આપણા રાજપુરુષોએ કાયમને માટે આગવું પગલું ભર્યું. આજે
પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદી આ કાર્યમાં ખૂબ જ ધ્યાન દઈ અહીંયા આવી અને એક આગવું ઓપ આપી રહ્યા છે. એની પાછળનું રહસ્ય કારણ ધર્મ તો છે જ, પણ સાથે વિજ્ઞાન પણ અમે કહી શકીએ અને જ્ઞાન પણ કહી શકીએ અને કર્મયોગ પણ કહી શકીએ છીએ. જ્ઞાન એ રહેશે કે ધર્મ એવી અલૌકિક અને અદ્ભુત તાકાત ધરાવે છે. ગમે ત્યારે કોઈ પણને પ્રેરણા આપી અને એનું સર્જનાત્મક ક્રિયા અને પ્રક્રિયા ઊભી કરી શકે છે. સાથે વિજ્ઞાન પદ્ધતિથી એવું પણ કહી શકીએ, જે દરિયા કિનારે પશ્ચિમ ક્ષેત્રમાં ગુજરાતમાં પ્રથમ જ્યોતિર્લિંગ અને એને માટે પદ ભ્રષ્ટ કર્યું અને નષ્ટ કરવાનો જે પ્રયાસ કર્યો, એ સમસ્ત હિન્દુ સનાતન પરંપરાને એક ક્ષીણ ભીન કરવા માટેનો પ્રયાસ, આપણા શિર મોડ ઉપર જે લોકોએ ઘાવ કર્યો અને એના કારણે વિદ્વાનોને જે દુઃખ થયું, એને સામે એનું વળતર આપવા માટે આપણા મુખ્યમંત્રી, આપણા પ્રધાનમંત્રી નવી પેઢીને એવો વારસો આપવા માંગે છે, યુવા પેઢીને સક્રિય અને સજાગ કરવા માંગે છે. અને આપણા કર્તવ્ય માટે, આપણા કર્મ માટે આપણે જ્યારે પણ સમય મળે ત્યારે ધર્મનો સમય કાઢી સોમનાથના દર્શન માટે કરોડોની સંખ્યામાં લોકો જાય છે, શ્રદ્ધા લઈને જાય છે, વિશ્વાસ લઈને જાય છે, ભાવ ભક્તિથી અભિષેક કરે છે. તો એ ચોક્કસપણે કહી શકીએ કે એવો અદ્ભુત સમન્વય છે કર્મનો અને ધર્મનો, જેની આજે ઉજાગર કરવા માટેનો એક શું અવસર પ્રાપ્ત થયો છે. મોદી સાહેબને 75 વર્ષોએ પણ જ્યારે પોતે ધાર્મિક લગ્ન લઈ અને આ કાર્યને આગવું ઓપ આપી રહ્યા છે, ત્યારે અમે એમ ચોક્કસ કહી શકીએ કે આ મહાસત્તા જેને કહીએ છીએ પરમાત્માની, ભોળાનાથની, એ એમને પ્રેરણા આપી રહી છે. અને એ પ્રેરણાથી જન સમાજમાં, યુવા પેઢીની અંદર એવો ભાવ જાગે કે સૌ પોતપોતાના કર્મમાં તત્પર રહે, નીતિ મર્યાદા અને સત્યનું પાલન કરે, સજાગ રહે અને સફળતા સાથે પોતાના દેશ માટે, સમાજ માટે, લોક કલ્યાણ માટે, પ્રકૃતિ માટે, કાયમ માટે આગવું સક્રિયતાનો સભાનપણે કામ કરતા રહે. અદ્ભુત મનુષ્ય જીવન છે અને મનુષ્ય જીવનને સફળ કરવા માટેનો આ એક શું અવસર પ્રાપ્ત થયો છે. આ અવસરે અમે તો સૌ સંતો અને લોકો મોદી સાહેબને અભિનંદન આપીએ છીએ, શુભેચ્છા આપીએ છીએ કે તમે તંદુરસ્ત રહો. ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે અને એને વિરાસતને જાળવવા માટે સમાજની પણ એટલી જવાબદારી છે. મોદી સાહેબ જ્યારે પોતે જવાબદારી નિભાવી રહ્યા છે, વિશ્વમાં જેમને આગવું સ્થાન ભારત માટે ઊભું કર્યું છે, તો ભારતની સંસ્કૃતિને ડગમગવા ન દેવી એ જન સમાજની પણ એક ફરજ બને છે અને યુવાનોની ખાસ ફરજ બને છે. અને એની સાથે સાથે અમે સૌ ધર્માચાર્યોની પણ ફરજ બને છે કે તમારા ધર્મ સ્થાનોને સાચવતાની સાથે આવા અદ્ભુત તીર્થ સ્થાનોને સાચવવા માટે તમારો સમય આપો અને લોકોને એવી પ્રોત્સાહન ભરેલી વાતો શીખવાડો કે જેનાથી આપણી પરંપરાને ઉજાગર કરવા અને વિરાસતને જાળવવા માટે આપણે સક્રિય રહીએ, સફળતા પ્રાપ્ત કરતા રહીએ, એવી અમારા સૌ સંતોની સદભાવના છે. જી બિલકુલ બિલકુલ, દરેક વ્યક્તિની આ જ પ્રકારની સદભાવના હંમેશાથી આ પર્વની સોમનાથ મંદિર માટે જોવા મળી છે. હવે ખાસ કરીને પ્રતિબંધજી વાત જો આપણે આક્રમણની કરીએ કે જે 1026માં જે ગઝની દ્વારા જે સોમનાથ મંદિરને લૂંટીને ધ્વંસ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, એ સમયની વાત અને જે રીતે આ આક્રમણ વખતે સોમનાથ મંદિરની જે રક્ષા કરવામાં આવી સ્થાનિક રાજાઓ દ્વારા, જેમ કે કદાચ હું ખોટી ના હોઉં તો ભીમદેવ જે હતા તે કદાચ કંઈક પ્રથમ રાજા જેમનું નામ હતું, અને સામાન્ય જનતા પણ એમાં જે પ્રકારે સામેલ જોવા મળી, કઈ રીતે પ્રતિકાર કરવામાં આવ્યો હતો? મને એમ લાગે છે કે આપણા ઇતિહાસમાં આપણે માર ખાધો એ બધું જ લખ્યું છે, પણ એનો પ્રતિકાર કેટલો કર્યો છે એ વાતો ક્યાંક ઓછી લખાઈ હોય એવું લાગે છે, અથવા લોકોના ધ્યાનમાં બહુ આવ્યું નથી. મોહમ્મદ ગઝનવીએ જ્યારે સોમનાથ ઉપર આક્રમણ કર્યું ત્યારે જૂનાગઢના ચુડાસમા વંશના રાજવી રા નવઘણ પહેલાના મંત્રી અને સેનાપતિ શ્રીધર અને મહીધરે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું. ઝફર ખાન જ્યારે ચડી આવ્યો ત્યારે ગોહિલ વંશના રાણજી ગોહિલે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું. ખિલજીના સરદારો જ્યારે આવ્યા ત્યારે વાજા ઠાકોર છાડાના હતા, એમણે બલિદાન આપ્યું હતું. મોહમ્મદ તગલકની ચડાઈ વખતે વાજા રાજા વિંજલસિંહ છે, એણે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું. વાજા રાજા મેઘરાજ છે, એની ટુકડી પણ ગઈ હતી. અને વાજા રાજા વિજયદાસ ઉર્ફે બ્રહ્મદાસે શહીદી વોરી હતી. વિજયપાલજી ડોડિયા છે,
એમણે પણ સોમનાથની રક્ષા અર્થે છે શહીદી વહોરી હતી. આપણા લાઠીના રાજકુમાર હમીરજી ગોહિલ સોમનાથની સખાતે ચડે છે અને પોતાનો પ્રાણ ત્યાં અર્પણ કરે છે. એની સાથે સાથે વેગડાજી ભીલે પણ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું. સોમનાથ અનેક વાર તૂટ્યું અને અનેક વાર એને બચાવવા માટે સૌરાષ્ટ્રમાંથી ગોહિલ રાજવંશ, ચુડાસમા રાજવંશ અને વાજા રાજવંશે બહુ મોટી ભોગ દીધો હતો, બહુ મોટી ખુમારી સહન કરી હતી એમ કહી શકાય. આ શહીદોની સાથે સાથે અનેક બ્રાહ્મણો, અનેક પૂજારીઓ, અનેક બીજા વર્ગના લોકોએ પણ શહીદી વહોરી હતી. તો આજે જ્યારે આ સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે આપણે આ તમામ શહીદોને વંદન કરીએ, એને શ્રદ્ધાંજલિ આપીએ અને એમાં જે યજ્ઞ થવાનો છે એમાં પણ એમના નામની આહુતિ હોમવામાં આવશે. જુનાગઢને આઝાદી મળી ત્યારે આરઝી હુકુમત રચાણી ત્યારે માંડવા ચાંદોદના નરેન્દ્રસિંહ મહિડાએ એમ કીધેલું કે હું 22,000 રાજપૂતોને લઈ ભગવાન સોમનાથનું રક્ષણ કરવા માટે જુનાગઢ આવી પહોંચીશ. તો ભગવાન સોમનાથનું રક્ષણ કરવા માટે, આ મંદિરને બચાવવા માટે આવા અનેક શહીદોએ એ પોતાના પ્રાણના બલિદાન હસતા મુખે આપ્યા છે એવું ઇતિહાસની કોઈ બાબતોમાં નોંધાયું છે. જી બિલકુલ બિલકુલ. અને એટલે જ તો કહેવાય છે કે ન માત્ર આ દિવસે આક્રમણ થયું તે રીતે તેને યાદ કરવામાં આવે છે, પરંતુ આ એક ધાર્મિક વિજયનો દિવસ પણ હતો. જે રીતે સોમનાથ મંદિરનું રક્ષણ કરવામાં આવ્યું તો તે રીતે જ આ દિવસને ધાર્મિક વિજયનો પણ પ્રતીક કહેવાય છે. ને એટલા જ માટે હવે આ દિવસે સોમનાથ સ્વાભિમાન પર્વની પણ ઉજવણી થઈ રહી છે. તો મહારાજ, હવે એની સાથે વાત, ઘણા રાજા અને મહારાજાઓ જે પ્રકારે બલિદાન આપ્યું છે અને તેની સાથે જ જે પ્રકારે રાજપૂતો, બ્રાહ્મણો અને અન્ય સમાજે પણ મંદિર માટે બલિદાન આપ્યું છે, જે પ્રકારે પ્રદ્યુમનજીએ પણ જણાવ્યું, ઘણા રાજાઓએ બલિદાન આપ્યું, જનતાએ બલિદાન આપ્યું. સરદાર સાહેબ અને જામનગરના જામ સાહેબ દિગ્વિજયસિંહનું નામ પણ ક્યાંક જોડાયેલું છે. મહારાજ, ધાર્મિક ગુરુઓ એ લોકોનું પણ કેટલું મહત્વ રહેલું છે, ખાસ આ મંદિરની રક્ષા માટે અને મંદિરની સાથે સાથે ભારતીય સંસ્કૃતિને આગળ લાવવા માટે, તેનું સન્માન જાળવવા માટે તમામ ધાર્મિક ગુરુઓ અને સંસ્થાઓનું પણ કેટલું યોગદાન છે. આગવું યોગદાન સંતોનું પણ રહ્યું છે. પરંતુ જેમ પહેલા વાત કરી પ્રદ્યુમનજીએ કે આપણે માર ખાતો એનો ઉલ્લેખ થયો છે અને આપણે માર્યા એનો ઉલ્લેખ નથી થયો. એમ નાથ સંપ્રદાયમાં અમારી એક કહેવત છે, ગોરક્ષનાથજી સોમનાથમાં આગમન થયું અને પ્રાચીમાં પણ ગોરક્ષનાથજીએ જે તે સમયે નાથ સંપ્રદાયમાં ઇતિહાસમાં એવી ઘટના બને છે કે જ્યારે રૂક્ષ્મણીજીના વિવાહ થયા ત્યારે એમને કંકણ બાંધવાળું કોઈ નતું, એમનું સતીત્વ હતું. પરંતુ જેવા ગોરક્ષનાથજી પાસે બધા વિદ્વાનોએ જઈ અને રજૂઆત કરી કે ભાઈ રૂક્ષ્મણીના વિવાહ કૃષ્ણ સાથે, તો એ ઇતિહાસમાં એવું બનાવે છે જળમાંથી સ્નાન કરીને રૂક્ષ્મણી બહાર આવશે તો એના હાથમાં કંગન બાંધેલું હશે, એવું નાથ સંપ્રદાયના એક ઐતિહાસિક ઘટનામાં વાત આવે છે. અને એ ઘટના અહીંયા સોમનાથ ક્ષેત્ર પ્રાચી ક્ષેત્રમાં બનેલી છે. તો ગોરક્ષનાથજી પ્રાચી, ઓડધર, ગિરનારમાં આવેલા અને નાથ સંપ્રદાયના સોમનાથમાં પણ એમણે તપસ્યા અને દર્શન કરેલો એવો ઉલ્લેખ મળે છે ક્યાંક ક્યાંક. બીજા ઘણા સંતોએ પણ, યોગીઓએ, અમારા ખડદર્શનના સંતોએ, અખાડાના સંતોએ આમાં ભાગ લીધો અને બલિદાન આવ્યો, પણ એ નામનો ઉલ્લેખ નથી થયો. આપણે એક ક્ષતિ રહી છે, આપણે પોતાના જ કામમાં રહ્યા છે, સમાજના કામમાં, ધર્મના કામમાં. જે આગવી સૂઝ અને બૂઝ રાખતા હતા એમણે ઇતિહાસને સંઘરી અને હાચવીને રાખ્યો અને એનો ઉલ્લેખ જાળવી રાખ્યો. આપણે ઉલ્લેખ ફક્ત ને ફક્ત પોતાના સ્વાર્થનો ઘણી જગ્યાએ રાખ્યો છે. એટલે અમારા નાથ સંપ્રદાયના અને અમારા અખાડાના સંતોના અને સીતારામ સંતોના એવા કે ઉલ્લેખ બહુ ઓછા મળે છે. પણ ચોક્કસ સોમનાથની વહારે રહેલા હતા અને સોમનાથની વહારે જે ગયા હતા રાજા મહારાજાઓ, એની સાથે પણ એના આશીર્વાદ સંતોના હતા, આપણા સૌરાષ્ટ્રના સંતોના. સૌરાષ્ટ્રના સંતોના આશીર્વાદ એના ગુરુસ્થાને સૌરાષ્ટ્રના સંતો જ હતા કે તમે જાઓ અને સોમનાથની રક્ષા માટે યોગદાન આપો અને બલિદાન આપ્યું એમને. આમને ચોક્કસ આપણે શ્રદ્ધાંજલિ, ભાવાંજલિ અને પુષ્પાંજલિ આપવાનું ક્યારેય ન ભૂલીએ. અને એમાં તો એટલું પણ કહીએ છીએ, આ પર્વ આજે ઉજવાય છે, સોમનાથ સ્વાભિમાન પર્વ, પણ હર વર્ષે પાછું ઉજવાય એવી એમ પણ અમે આશા રાખીએ છીએ. પર્વ માટે ખાસ હવે જે પર્વ ઉજવાઈ રહ્યું છે તેમાં શું વધુ ખાસ જોવા મળશે? સોમનાથ સ્વાભિમાન પર્વ, કે જે નામથી જ આપણને એક અલગ લાગણી ઉદ્ભવે છે બોલતા, ત્યારે આ પર્વમાં શું ખાસ જોવા મળશે? ખાસ જોડવા માટે એ જ મળશે આપણને કે આપણી ધાર્મિક એકતા કેટલી છે.
ધર્મની તાકાત કેટલી છે. દરિયા કિનારે આ એક ઉભેલું સોમનાથનું મંદિર નથી. આપણા સૌનું એક આસ્થાનું કેન્દ્ર સ્થાન છે. આપણા સૌના પ્રાણ છે આની અંદર, શિવ મંદિરની અંદર, શિવજીની અંદર. અને એ શિવ કૃપાથી જ આપણું જીવન વ્યવસ્થિત ચાલી રહ્યું છે. તો આપણે ક્યારેય સૌ કોઈ સવારમાં પ્રાર્થના કરે ને, દ્વાદશ જ્યોતિર્લિંગનું ચિંતન કરતા હોય છે જાણકાર. જી જી જી. આપણે એ ચોક્કસ કહીએ છીએ, અમે કાયમ માટે એવી આશા રાખીએ છીએ, અપેક્ષા રાખીએ છીએ કે સોમનાથને યાદ કરી અને ભોળાનાથને પ્રાર્થના કરતા હોય છે કે સમાજની એકતા, સમાજની પ્રગતિ, સમાજની વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, સામાજિક દ્રષ્ટિકોણ, કે ગૌ સેવાનું કાર્ય હોય કે વૃક્ષનું જતન હોય કે પાણીની વ્યવસ્થા હોય, આવી બધી બાબતોને ધ્યાનમાં લઈ અમે ખેતી પણ અમારો સૌરાષ્ટ્ર પ્રાંત એવો છે કે જેની આગવી ખેતી છે. તો આ બધી બાબતોને સાથે રાખી અમે એક ભોળાનાથને પ્રાર્થના કરીએ છીએ. અને સૌ લોકો જાણે છે આજના સમયમાં રાજકીય લેવલની વ્યવસ્થાને કારણે સામાજિક વ્યવસ્થા અને સંતોની વ્યવસ્થા એવી ઊભી થઈ રહી છે કે સૌ પ્રગતિને પંથે છે. એટલે સમાજ પ્રગતિને પંથે જાય અને વિકૃતિ ન આવે, વ્યસનોથી દૂર રહે સમાજ. સોમનાથના ચરણોમાં અમે એવી પ્રાર્થના કરીએ છીએ સમાજ એકતા જાળવી રાખે. કોઈ પણ પરંપરા હોય એને સ્વીકારવા માટે સમાજની એક અડીખમ નિષ્ઠા હોવી જોઈએ. બિલકુલ બિલકુલ મહારાજ, પોતાનું ચોક્કસ કરે પણ બીજાને પણ સાથે લઈને ચાલે. આપ અંતે શું કહેશો? આધ્યાત્મિકતાની અલગ જગાવતા યોજાઈ રહ્યો છે સોમનાથ સ્વાભિમાન પર્વ. શું કહેવા માંગશો એક ઇતિહાસકાર તરીકે? પણ આ પણ એક ઇતિહાસ રચી રહ્યો છે કે જયારે આ પ્રકારનું પર્વ સોમનાથ મંદિરમાં યોજાઈ રહ્યું છે, આ કેટલું મહત્વપૂર્ણ સાબિત થશે? સોમનાથ સ્વાભિમાન પર્વ જ્યારે ઉજવાઈ રહ્યું છે ત્યારે મને એક ઇતિહાસના માણસ તરીકે એમ કહેવાનું મન થાય છે કે લોકોને બહુ જોવું, જાણવું, વાંચવું કદાચ આ સમયમાં ઓછું ગમે છે. એ સમયે જ્યારે આ સ્વાભિમાન પર્વ વડાપ્રધાન શ્રી ઉજવી રહ્યા છે નરેન્દ્રભાઈ, ત્યારે એના હિસાબે સોમનાથના જે દટાયેલો ઇતિહાસ હતો, પૂજ્ય શેરનાથ બાપુએ વાત કરી કે સંતોનું બહુ મોટું પ્રદાન હતું અને જેટલી કોઈ લડાઈઓ થઈ હોય એમાં સંતો હંમેશા આગળ રહ્યા છે, પોતાના પ્રાણ આપ્યા છે. તો એવી કંઈક બાબતો છે એ લોકોના કાન સુધી પહોંચશે. બીજું, સોમનાથ મહાદેવનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બહુ જાહો જલાલી પૂર્વક 10/5/1951 થી 14/5/1951 5 દિવસ સુધી ઉજવવામાં આવ્યો હતો. આ સોમનાથ મહાદેવનું ભવ્ય મંદિર પ્રભાશંકર સોમપુરા એના સ્થપતિ હતા અને 5 દિવસનો આ ભવ્ય કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. ચોથા દિવસે 9:47 રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદજીના હસ્તે હીરા, માણેક, રત્નો આવી વસ્તુઓ પધરાવીને છે એ શિવલિંગની ત્યાં સ્થાપના કરવામાં આવી અને આખા હિન્દુસ્તાનમાંથી કુલ 55 નદીઓના પાણી મંગાવવામાં આવ્યા હતા. 1800 મણ લાડુ બનાવવામાં આવ્યા હતા. આવી બધી રસપ્રદ વાતો લોકોના મુખ સુધી, કાન સુધી જશે. એટલા જ માટે અત્યાર સુધીની જેટલી પણ ઇતિહાસની રસપ્રદ વાતો અને તેની સાથે જે ધાર્મિક કથાઓ જે છે તે આપણે એવું નથી કહી શકતા કે કદાચ બધી જ વાતો આપણે કરી શક્યા હોઈશું, પરંતુ આ 50 મિનિટમાં આપણે પ્રયાસ કર્યો કે એ મહત્વની વાતો લોકો સુધી પહોંચાડી શકીએ. અને આપ બંને ખાસ કરીને તમામ વાતો ઉપર પ્રકાશ પાડ્યો તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો આપ અમારી સાથે જોડાયા ચટુપ્રતિમન સંત શેરનાથ બાપુજી, તે બદલ આપનો આભાર. તો વાત કરી છે આજે ઇતિહાસનો અમર શિખર સોમનાથની, કે જ્યાં હવે સોમનાથ સ્વાભિમાન પર્વ યોજાવા જઈ રહ્યો છે. આધ્યાત્મની અલગ જગાવતા આ પર્વમાં શું ખાસ જોવા મળશે અને તેની સાથે જ સોમનાથ મંદિરનું શું ઇતિહાસ રહેલું છે? જ્યારે સોમનાથ મંદિર પર હુમલો થયો, ધ્વંસ કરવામાં આવ્યો, ત્યારબાદ કઈ રીતે તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું અને આ પુનઃનિર્માણમાં ખાસ કેટલા એવા રાજાઓને, કેટલી જનતા કે જેમનું મહત્વનું યોગદાન જોવા મળ્યું. અને એટલા જ માટે આ વાત ન માત્ર ધ્વંસની છે પરંતુ વાત છે ધાર્મિક વિજયની અને તેની સાથે જ ખાસ સ્વાભિમાનની. અને એટલા જ માટે યોજવાઈ રહ્યો છે ત્યાં સોમનાથ સ્વાભિમાન પર્વ. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.